જય દ્વારકાધીશ, કેમ છો? બધા મજામાં જશો? તો હું છું ઉર્વી સાહિર. સાંજના 6 વાગ્યા છે અને અમારે હોટલે જમવા જવાનું છે. કઈ હોટલે જમવાનું છે એ હું તમને આગળના વિડીયોમાં કહીશ. તો હવે આપણે નીકળી ગયા હે જસા પર બેઠા. તો આપણે પૂગી ગયા હે હોટલ બાજુ. 7 વાગ્યા હશે, હું તમને બતાડું. આવે કંઈક છે હોટલ મુરલી. અમે અહીંયા જમવા આવ્યા છે. અમે તો જોકે અહીંયા જ આવી છે. સુપર ખાવાનું બનાવે છે, બહુ મસ્ત બનાવે છે. આ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર પાટિયાની થોડાક આગળ કોલ્ડ સ્ટોરેજ, મહાદેવ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં હોટલ મુરલી આવેલી છે. જોકે તે અહીંયા ઠંડા પીણા, નાસ્તો બાસ્તો બધું રાખે છે. તો આ બાજુથી નીકળો તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ગોપનાથ કે આગળ ક્યાંય જાઓ તો અહીંયા થોડીક ગાડી સ્ટોપ કરીને ચા પાણી પીતા જાજો. હાઈવે બાજુ, લાલપુર હાઈવે બાજુ આવ્યા હોટલ મુરલી. આ બાજુથી નીકળો તો જવાનું ભૂલતા નહીં. આ હોટલ અમારી હે મા બાપાની ને તે ચા પાણીનો અને હોટલ રાખી એનો ધંધો કરે છે. તો હું તમને મારા બાપા અને મા અને ડેનિશા, તમને ખબર જ હશે, ડેનિશા તો આપણા પહેલાં 2-3 બ્લોકમાં આવી ગઈ છે. હું તમને દેખાડું. ડેનિશા અને મારા બાપાના આખા ફેમિલીને પછી મળાવું. મોરાખી વ્યૂ તમને દેખાડી દઉં. હાઈવે બાજુ હોટલ છે એટલે વાહન તો ચાલુ જ રીએ. આ કંઈક હોટલનો નજારો. હોટલ મુરલી. અહીંયા બધા બેઠા છે. ઓલી બાજુ તમને લઈ જાઉં. જેમાં બાપા દુકાન હલાવે છે. આ વડલો. આ મોટા મોટા જાસૂદના ફૂલ. જો કેવડા કેવડા છે, કેટલા બધા છે. પાછળની બાજુ કોલ્ડ સ્ટોરેજ છે. અત્યારે તો અંધારો જેવું થઈ ગયું એટલે તમને તેનો વ્યૂ બતાડીશ નહીં. પાછા આવી ત્યારે દિવસનો બતાડી દઈશ. તો આપણે જમવાનું છે તો જમવાનું હજી બને છે. આપણે હાલો તમને ડેનિશાબેનને આખી ફેમિલીને બતાડી દઉં. આપણા કિશુબેનને એ રખડે. જ્યાં કિશુબેન આવ્યા વેત કોદારવા માંડ્યા છે. અને આપણા ડેનિશાબેન, કેમ છો? કેમ છો? આને તો આપણે જોઈએ જશે 2-3 બ્લોકમાં તો આપણે દેખાઈ જ ગયા છે. ડેનિશાબેન, તમે કેમ છો? કોમેન્ટમાં લખી નાખજો, પૂછે એનો જવાબ. અને આ ખુશાલીબેન. ખુશાલી, કેમ છો? મજામાં. હાય, હું ખાવ?
કુડકુડિયા. તો હવે આપણે રખડી હઈ. તો હવે આપણે જમી લઈ. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી. તો હવે મળીએ પાર્ટ 2માં. હજી આ બીજો પાર્ટ 2 મૂકી એ જોવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કરી જ નાખજો. તો હવે મળીએ પાર્ટ 2માં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.